ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા પાટણ સહિતના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં ઠાકોર સમાજ દ્વારા પોતાનું અલગથી બંધારણ છે તે બંધારણ બનાવવામાં આવ્યું અને આ બંધારણ બાદ ઠાકોર સમાજના બે ભાગ જોવા મળી રહ્યા છે। એક તરફ છે જે ઠાકોર સમાજના આગેવાનો છે કે જેમને આ બંધારણ બનાવ્યું છે કે જે ખાસ કરીને બંધારણની અંદર જે ડીજે વગાડવામાં આવી રહ્યું છે તે ડીજે ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો અને જો કોઈ લગ્ન પ્રસંગમાં ડીજે વગાડે તો 1 વર્ષ માટે તેને સમાજમાંથી દૂર કરવાની વાત કરવામાં આવી। થોડા દિવસ પહેલા બનાસકાંઠામાંથી જ એક કિસ્સો બહાર આવ્યો હતો જેમાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર જે બે ભાઈઓ છે અને તેમને ડીજે વગાડ્યું હતું અને તેમને સજા છે તે સમાજ દ્વારા ફટકારવામાં આવી અને ત્યારબાદ આ મુદ્દો વધુ ગરમાતો જોવા મળ્યો। ત્યારે એક તરફ ડીજે કલાકારો છે જે ઠાકોર સમાજના છે ત્યારે બીજી તરફ ઠાકોર સમાજના આગેવાનો છે કે જે હાલમાં બે ભાગમાં એકબીજાને સામસામે જોવા મળી રહ્યા છે અને આ જે બંધારણ બનાવ્યું છે તે બંધારણનો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે ગેનીબેન ઠાકોર દ્વારા ગઈકાલે સ્પષ્ટ કહી દેવામાં આવ્યું કે આ બંધારણ જે બનાવવામાં આવ્યું છે તે 2027 સુધી તેમાં કોઈ જ ફેરફાર નહીં થાય। ત્યારે આખા મુદ્દાને લઈને કેવી રીતે સમાજના બે ભાગ પડી રહ્યા છે અને એકબીજાની સામે આવી રહ્યા છે તે મુદ્દે વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા। ગઈકાલે એક વિડીયો વાયરલ થયો હતો કે જેની અંદર એક જાન જઈ રહી છે અને તેમાં ડીજે વગાડવામાં આવી રહ્યું છે। આ જે ડીજે વગાડવામાં આવી રહ્યું છે તેની અંદર એક ગીત ગાવામાં આવે છે જે ગીત ઠાકોર સમાજનો જ એક વ્યક્તિ છે કે જે ડીજે કલાકાર છે તે વ્યક્તિ દ્વારા તે આ ગીત છે તે વગાડવામાં આવ્યું। કુણાલ ઠાકોર કે જે આ કલાકારનું નામ છે અને તેના દ્વારા આ ડીજે વગાડવામાં આવ્યું। ડીજેની અંદર એક ગીત ગાવામાં આવ્યું જેમાં એ ગીતની અંદર તે શબ્દનો ઉલ્લેખ કરવામાં આવે છે કે આ બંધારણ વાળાને ગોળી મારવામાં આવે। ત્યારે આ શબ્દને લઈને ફરી વિવાદ છે તે વિવાદ જોવા મળ્યો। ત્યારે એકવાર પહેલા જે ગીત ગાય છે તે ગીત સાંભળી લઈએ કે જે કલાકાર દ્વારા ગીત ગાવામાં આવ્યું। આ ગીત તમે સાંભળ્યું કે જેની અંદર કલાકાર જે સ્પષ્ટ કહી રહ્યો છે કે આ બંધારણ બનાવવા વાળાને ગોળી મારી દેવામાં આવે તેવું એક જે ગીત છે તે બનાવવામાં આવ્યું અને તે આ પ્રસંગની અંદર તે ગઈ રહ્યા છે અને તમામ લોકો તેને આવકારી પણ રહ્યા હતા। ત્યારે ગેનીબેન ઠાકોર દ્વારા બાબરની અંદર ગઈકાલે આ બંધારણને લઈને એક બેઠક યોજવામાં આવી હતી કે ઠાકોર સમાજના લોકો છે તે ઠાકોર સમાજના લોકો સાથે આ બેઠક કરવામાં આવી અને બાબરની અંદર તેમને સ્પષ્ટ કહ્યું કે જે બંધારણ બનાવવામાં આવ્યું છે તે બંધારણની અંદર હાલ કોઈ જ ફેરફાર કરવામાં નહીં આવે। 2027 સુધી જે બંધારણની અંદર નિયમો બનાવવામાં આવ્યા તે નિયમોનું કડકપણે પાલન કરવું જ પડશે અને જો કોઈ પાલન નહીં કરે તો તેને જે સજા નક્કી કરવામાં આવી છે તે સજા પણ કરવામાં આવશે। ત્યારે ગેનીબેન ઠાકોર આ નિયમને લઈને લોકો વચ્ચે શું વાત કરી રહ્યા છે તે સાંભળી લઈએ। આજ પાટણની મીટિંગ હતી એમાં પણ અલ્પેશભાઈ એ સાઉન્ડમાં બોલ્યા છે એમ કે જે ડીજે વાળી વાત તો કરવાની નથી એમાં કશું કોઈ જ ફેરફાર કરવાનો નથી। કોણ મુદ્દાઓ જે ત્યાં પાકા જ છે એમાં લગીને કઈ પણ આગુ પાછું કરવાનું નથી ને આપણે જે આ બાજુ મંત્રીએ કીધું એમ આ બાજુથી ક્યાંય ભંગ પણ થયો નથી પણ ક્યાંક બોલા ડીજે ધારો કે પેલા ઢોલ હોય, નાસિક ઢોલ હોય, પેલા તરતડિયા હોય, પછી ક્યાંક ને ક્યાંક ઘણું મીડિયામાં સોશિયલ મીડિયામાં જોઉં છું કે ટ્રેક્ટર વચ્ચે ગયેલે અને ટ્રેક્ટરનું ટેપ પગાડીને ઉપર લાગે કે ગેનીબેનનું માન રાખીને ટ્રેક્ટરના ડીજેથી રમા એટલે આપણે બંધ કરાવવાના પહેલા રસ્તા તો કંઈક નાના નાના નીકળી રહ્યા છે પણ જાહેરમાં વોઇસ ને બીજા માટે હેરાનગતિ અને વધારે પડતા વોઇસના કારણે કે એની બધીઓ એનામાં જે આપણને દહેશત હતી એ ક્યાંક ને ક્યાંક ન થાય એના માટે કે આ બાબતમાં બધા જ આગેવાનો કડક છે એ રીતે કડકાઈ રાખવાની છે। ભેગું કરીને 10 દાડા પછી એ આગેવાનોએ કીધું કે ભાઈ નાસિક ઢોલ હોય, ઢોલ હોય, આપણે ટ્રેક્ટર ઉપર ટેપની વાત હોય કે સાઉન્ડ સિસ્ટમ હોય કે તે આપણે એનો અર્થ એ થયો કે એક જ જગ્યા ઉપર રહીને જે બગાડીને મનોરંજનના નાના મોટા કાર્યક્રમો એમના ટ્રેક્ટરના રૂલા થ્રુ થતા હોય તો એમાં સમાજને વાંધો નથી પણ તમે આ રીતે કઈ કરશો તો એમાં આ બાજુ તો બધા જ મારે સોશિયલ મીડિયાના યુવાનોને અભિનંદન આપવા પડે કે એક વ્યક્તિ ક્યાંક કરે તો એના ઉપર તૂટી પડે છે એટલે કંટાળો તો મોબાઈલ બંધ કરી નાખે છે। સોશિયલ મીડિયામાં તો તમારે આનો ભંગ કરે ને એના સામે જે છો બરોબર છે એમાં મારો ટેકો છે
પછી એની સામે કોઈ ટીકા કરનારું કે એને કંટ્રોલ કરનારું ન હોય તો બીજો આ બાબતમાં પ્રયત્ન કરે. એટલે એ બાબતમાં કોઈ પ્રયત્ન ન કરે એના માટે કરીને સોશિયલ મીડિયા જે એક્ટિવ છે, જે સારી ભાષામાં જ આપણે એની સાથે જે કઈ કોમેન્ટ કરો કે જે કઈ કરવાનું હોય પણ સારી ભાષા. હું તો અભિનંદન આપું છું આ સમાજને કે તમે બંધારણ કર્યું એના પછી 6 કે 7 સમાજે બંધારણ કર્યું અને 6-7 સમાજોએ આ ડીજેનો મુદ્દો તો પહેલા નંબરમાં લીધો છે. એટલે આજે એક ઠાકોર સમાજના બંધારણના મનોબળને જે ઢીલું પાડવાની વાત તો નથી, પણ અહીં બાકીના જે 7 સમાજો છે એ પણ જ્યારે આપણી આ સારી વાતને આવકારતા હોય તેઓ 1 કે 2% કઈ નાના મોટા લોકો એના માટેથી ધંધો રોજગાર કરતા હોય એવી ટીકા કરવા વાળાને કોઈ સરેન્ડર ના હોય. જ્યારે ડીજે આયા એ ટાઈમે ઢોલવાળે કોઈ એમ ના કીધું કે અમારી રોજગારી છીનવે લીધી. તો કાંઈ ઢોલવાળા કહે છે, વાહણાવાળા કહે છે, કોની બજાર વાળા કહે છે, કરિયાણા વાળા કહે છે, કાપડ વાળા કહે છે. એટલે આ બાબતમાં જે હવે બજેટ 2026 નું પાસ થઈ ગયું એ હત્યાવી પહેલા આ બજેટમાં હું વ્યક્તિગત રીતે સમાજ વતી કહું છું કે કાંઈ ફેરફાર થવાનો નથી. જ્ઞાનીબેન ઠાકોરની આ ચીમકી બાદ જે કલાકાર દ્વારા આ ગીત ગાવામાં આવ્યું હતું, કારણ કે જ્ઞાનીબેન ઠાકોરનો આ જવાબ હતો અને એ કલાકાર દ્વારા જે ગીત ગાવામાં આવ્યું છે તે કલાકાર દ્વારા જે માફી છે તે માફી માંગતો એક વિડીયો છે તે પણ જાહેર કરવામાં આવ્યો અને તેના દ્વારા કહેવામાં આવ્યું કે ભાઈ મારો કોઈ એવો ઉદ્દેશ નહોતો કે હું કોઈને આ ટાર્ગેટ કરીને બોલું, પરંતુ લોકો ત્યાં ભેગા થયેલા હતા અને તેમાં ઉત્સાહની અંદર આ ગીત બનાવી દેવામાં આવ્યું અને તે ગાવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેણે આ ગીતને લઈને માફી છે તે માફી પણ માગી હતી. પરંતુ હવે ઠાકોર સમાજના ભાગ છે તે ચોક્કસથી જોવા મળી રહ્યા છે. ઠાકોર સમાજના ડીજે કલાકારોની એક મીટિંગ છે તે મળી હતી અને તે મીટિંગની અંદર એક વિડીયો છે તે વાયરલ થયેલો છે, જેની અંદર એક વ્યક્તિ કે જે કદાચ માનવામાં આવી રહ્યું છે કે તે ઠાકોર સમાજના જ છે અને તેમના દ્વારા એવું સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે આ ડીજે માત્ર લગ્ન પ્રસંગ નહીં પરંતુ કોઈ નેતા કે જ્યારે ચૂંટણી જીતતા હોય છે ત્યારે પણ વગાડવામાં આવતું હોય છે, કોઈ નેતાનો કોઈ કાર્યક્રમ હોય ત્યારે પણ આ ડીજે વગાડવામાં આવતું હોય છે. અત્યારે હાલ જે ભાષણ ચાલી રહ્યું છે તેની અંદર પણ ડીજેનો ઉપયોગ છે તે કરવામાં આવ્યો છે અને જો કોઈ નેતા આ ડીજેના લઈને તેનો જે બંધારણ બનાવવાની વાત કરતા હોય, તેનો વિરોધ કરતા હોય, તેની ઉપર પાબંદી લાવવાની વાત કરતા હોય તો હવે તે લોકોને જાકારો આપવામાં આવે. તે સ્પષ્ટ કહી રહ્યા છે કે આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસને જાકારો આપવામાં આવે, એટલે કે હવે કોંગ્રેસ ડીજે કલાકારોના વિરોધમાં થઈ ગયું હોય તેવું જ દેખાઈ રહ્યું છે અને ડીજે કલાકારો કોંગ્રેસને જાકારો આપે તેવી વાત જે આ મીટિંગ મળી છે અને તે મીટિંગની અંદર જે આ ઠાકોર સમાજના આગેવાન ઉભા રહ્યા છે તેમના દ્વારા કહેવામાં આવી રહી છે. ત્યારે એકવાર તેમને બી સાંભળી લઈએ કે તે કઈ રીતે જ્ઞાનીબેન ઠાકોર અને આખા કોંગ્રેસનો વિરોધ કરી રહ્યા છે. ના માને તો ચૂંટણીઓ નજીક આવવાની છે ગુજરાતમાં. તમને અનેક નેતાઓ જોડે સંપર્ક કરાવીશ અને આખા કોંગ્રેસ પાર્ટીની દ્વારા બહિષ્કાર કરજો. એમાંથી એક પણ માં ફૂટતા નહીં. તમારું સંગઠન હશે તો કોઈની તાકાત નથી આ દુનિયામાં. એક પણ કોંગ્રેસમાં લાખ રૂપિયા આપો ને તો ડીજે લઈને ના જતા. ખાલી ડીજે લગ્નમાં નથી વપરાતું સાહેબ. કોઈ પણ નેતા હોય, કોઈ પણ પક્ષ હોય, કથા હોય, વાર્તા હોય, સૌને ડીજેની જરૂરિયાત છે આજે. તો તમે એવો એક ધંધો લઈને આવ્યા છો માર્કેટમાં કે લાખો માણસ સુધી આ મારી વાતને પહોંચાડ્યો તો આ ડીજે છે અત્યારે વાગે છે તો બોલી શકો છો. તો તમારી પણ આ સમાજના પ્રત્યેક વર્ગની જરૂર છે. એ રાજકારણ હોય, એ ધર્મ ક્ષેત્ર હોય કે સામાજિક ક્ષેત્ર હોય, તો તમારા વગર પણ કોઈને ચાલવાનું નથી. એક સમાજ કદાચ બહિષ્કાર કરશે તો તમારો ધંધો બંધ નથી જવાનો. પણ તમે પણ હું તમને એક આખી નાનકડી બુકલેટ લખી આપીશ અને તમારા એસોસિએશન મારફત ગામે ગામ બુકલેટ આપજો. જે સરપંચ કે કોઈ પણ સમાજનો આગેવાન વિરોધ કરતો હોય એની આંખો ખુલી જશે કે હું ખોટા માર્ગે છું. એ બુક પણ હું તમને ટૂંક જ સમયમાં લખી આપીશ. તમારી ઈચ્છા હોય એટલી છપાવજો. મારે કોઈ એક પૈસા એમાં લેવાનો નથી અને મારો કોઈ સ્વાર્થ નથી, પણ તમારું આંદોલન બહુ મજબૂત છે અને સાચી દિશામાં છે. તો હર સંભવ હું આપ સૌને ખાતરી આપું છું કે હર કોઈ રીતે હું તમારી સાથે રહીશ. તમારી આજની મીટિંગ ની વાત પણ હું મીડિયા સમક્ષ પણ લઈ જઈશ. ત્યારે એ વાત તો સ્પષ્ટ છે કે જે ડીજેને લઈને ઠાકોર સમાજમાં હાલ વિવાદ ચાલી રહ્યો છે તે વિવાદ હાલ શાંત થાય તેવું દેખાતું નથી. ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોરથી અને શીતલ ઠાકોર
આ 3 ડીજે કલાકારો હતા કે જેમના દ્વારા સૌ પ્રથમ જે ડીજે વગાડવામાં આવ્યું હતું, અને તેમનું એવું કહેવું હતું કે આ બંધારણ બાબતે તેમને કોઈ ખ્યાલ ન હતો અને તેમને આ જે ડીજે છે તે વગાડ્યું હતું. પરંતુ તેમની સાથે સાથે તેમનું એ પણ કહેવું છે કે ડીજેના કલાકારો સાથે રોજીરોટી માટે અન્ય કોઈ બીજો વિકલ્પ નથી. જો ડીજે બંધ કરી દેવામાં આવશે તો તેમની રોજીરોટી કઈ રીતે ચાલશે? આવા સવાલો છે જે ઊભા થઈ રહ્યા છે. પરંતુ બીજી તરફ જ્ઞાનીબેન ઠાકોર અને જે આ બંધારણ બનાવવાવાળા ઠાકોર સમાજના આગેવાનો છે તે લોકો સ્પષ્ટ કહી દેવામાં આવ્યું કે 2027માં જ્યારે બેઠક મળશે સમાજની, ત્યારે આની ઉપર જે ફરી નિર્ણય છે તે લેવામાં આવશે, તે બાબતે ફરી પુનઃ વિચારણા છે તે કરવામાં આવશે. પરંતુ ત્યાં સુધી તો જે બંધારણના નિયમો બનાવવામાં આવ્યા છે તેનું કડકપણે પાલન કરવું જ પડશે. ત્યારે જે પ્રમાણે જ્ઞાનીબેન ઠાકોરનું કહેવું છે તેને લઈને તમારું શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારા આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.